નતો. એવી રીતના 2 વખત જીવ પાછો લાયા હતા માં. એ ગોગા મહારાજનો વ્યવહાર બતાવ્યો હતો કે ગોગા મહારાજ કને મારેલા, એટલે મેં કીધું કે મારી એમના પપ્પાએ મારેલા, એટલે કે આ વ્યવહાર કરજો જે સુખડી નાળિયેરના 11 કિલો જા, એવું કહેતા 5 મિનિટમાં ઊભી થઈ ગઈ માં. એટલે માં મને મોનતા રાખી ગોગા મહારાજને આપણે માર્યા છીએ તો કઈ રીતના માફ કરશે. એટલે એને કીધું કે મારા ગોગા મહારાજ માફ કરે તો મારા હારા દાડા જોઈએ. એમાં એ દિવસથી ગણવા જવું ને માં તો અત્યાર સુધીમાં 11 મહિના થઈ ગયા માં. કમ્પ્લીટ એ 4ઠી તારીખે તમે બતાવેલો 4થા મહિનામાં, અત્યાર સુધીમાં 11 મહિના કમ્પ્લીટ ને છોકરો આપ્યો માં. એમાં તમારી કૃપા છે માં, તમારી દયા છે, બાકી કોઈ નહીં કરી શકતું માં તમારે જીવમાં. અત્યારે એ વાતના કમ્પ્લીટ 11 મહિના થયા. કમ્પ્લીટ 11 મહિના. દીકરો આપ્યો માતાજીએ. હા, કોઈ આશામાં દીકરાની કે દીકરી કોઈ નથી રાખી માં, તમે આપ્યો માં. એટલે તમે ભાવથી પસ્તાવો કર્યો હા, ગોગા મહારાજનો. હા. અને તમે માતાજીને એવું કીધું હતું કે જો ગોગા મહારાજ રાજી થાય તો હા. 11 મહિને દીકરો આપે એમ. હા. તો અત્યારે તમને દીકરો આપે. હા. એટલે તમે જેવું બોલ્યા હતા એવું થયું. હા, બરોબર. કોઈ એવું કોઈ માં એટલા ભૂવા ફરે હતા માં, કોઈ અશક્ય વાત હતી, કોઈ માં કોઈ હાથ નતો ચાલ્યો માં. એ સમયમાં તમે માં એ પૂરું કરી તું માં. માં એ સમય પર એમને નવું જીવનદાન આપ્યું. હા, 2 વખત આપ્યું તું. હા, બરોબર. आप वीडियो में जो व्यक्ति को देख रहे हो उनकी पत्नी को आज से लगभग 1 साल पहले कुछ ऐसा हुआ कि वह अचानक ही बेहोश हो गई। वो उनको हॉस्पिटल लेकर गए तो डॉक्टर ने बोला कि इनमें तो जान ही नहीं है, आप इनको घर ले जाओ, अब जो है वो सब भगवान के हाथ में है। ऐसे समय में उन्होंने बारेजा धाम मां बहुचर मेलडी के दरबार में सेवक को फोन किया और फोन पर ही सेवक द्वारा मां बहुचर मेलडी उनको उनकी भूतकाल में की हुई गलतियां बताई। उन्होंने उनकी सारी गलतियों का स्वीकार किया और उसका सच्चे मन से पश्चाताप करने का निर्णय लिया। इतना करते ही उनकी पत्नी जो एक निर्जीव अवस्था में थी, उनकी तबीयत में धीरे धीरे सुधार आने लगा और वह होश में आ गई। तब से आज तक वो मां बहुचर मेलडी के बताए हुए धर्म और कर्म के रास्ते पर चलते रहे और आज लगभग 1 साल बाद वह पूरे परिवार के साथ माता जी के दरबार में आए हैं। आज से 1 साल पहले जिनकी खुद की जान खतरे में थी, उनको आज माता जी की कृपा से लड़का हुआ और उस खुशी में वो मां बहुचर मेलडी के दर्शन करने बारेजा धाम आए हैं। राम राम। અને ડોક્ટર બી કહેતા હતા કે શરીરમાં કોઈ નહીં માં, પ્રેગ્નેન્ટ હાડા દાડા થઈ ગયા, પણ અમને ગભરામણ હતી કે માં કઈ રીતના થશે, પણ માં તમારી દયા હતી એટલે બધું શક્ય થઈ ગયું. હા, 1 વર્ષથી આવું છું. જ્યારે સમજણ નથી, ઘરેથી વિડીયો જોતો કે જ્યારે જવાશે, પણ એક દિવસ આવી ગયો. પછી 10 રવિવાર થયા પણ કોઈ માગ્યું નતું કે મારી પત્નીને સારું થઈ જાય, પણ ડોક્ટર છૂટી પડ્યા હતા એટલે મારીને સમર્યો. પણ પહેલા ફોન લગાવતો પણ કે મોનતા કરજો, પણ એ સમયે ફોન લગાવ્યો તરત મારી વ્યવહાર બતાવ્યો તો ગોગા મહારાજનો, અને 5 મિનિટમાં ઉભો કરી હતી મારી પત્નીને. બરોબર. અને માં જે દીકરો આપ્યો એમાં તમે જે નામકરણ કરો એમાં, જે નામ આપો એમાં રામ માં. આ એ સમય હું તને કઈ નહીં બતાવતી કે મેં આટલું કામ કર્યું, આમાં પણ એ સમય યાદ કરું ને તો તારા રૂવાટા નહીં આખી ધરતી કંપી જાય. આમાં એ સમય જો કદાચ મેં હાથ ના ચાલ્યો હોત ને તો આજ આય ના હોત અને આય ના હોત. માં સાચી વાત છે માં, કોઈ ના હોત માં. સાચી વાત ને? સાચી વાત છે, સંસાર તૂટી ગયો હતો માં. અમે ઘરેથી ગયા તક આજ માડી નહીં હોય તો આજ મરદૂત છે, લાશ થઈ ગયેલી જ છે માં. ભલે રામ, પણ આ તો જો ભગવાને મન માતા નિમિત્ત બનાવી આમાં. અને એ સમયગાળામાં તમે આવી ગયા આમાં. અને મારા આશીર્વાદ ફરી ગયા. આમાં. આશીર્વાદમાં જીવય બચ્યો આમાં. અને જોડે નવું એક જીવન આલ્યું. આવું મેલડી સાચું માં, કોઈ નતું કર્યું તું માં, તમે કર્યું. ભલે તો હવે નામ પાડવું છે આમાં તો બધાની ઈચ્છા છે. આમાં સાચું જે આપો માં. જે આપવું એ આમાં કોઈ વાંધો નહીં, પણ આ બીજો 2 નાગ માર્યા તો મને આમાં હા સાચી વાત છે. બેનું કર્યું? હા, બેનું એ કર્યું માં. ભલે રાવ ગોગો રાજી થયો એટલે તો આ થયું તાર. આમાં નકર એ રાજી ના તો રોજ ક્યાંક ના આશીર્વાદ તો ના ફળે. સાચી વાત માં. પણ મારા હાલવાનું હતું તો મેં રસ્તો કરી આલ્યો. ભલે જેનું નામ બધાની ઈચ્છા હોય અને તમે કહેતા હોય હું તો રાશિ બાસી જોતી નહીં હોય, સાચું માં, જે કહેવાય. હું તો ભગવાનના ઘેરથી લઈને આવું. આમાં હો ભાઈ, આમાં ભગવાનના ઘેરથી લઈને આવું. આમાં એનું નામ ઋષિરાજ. આમાં માં માં રામા એવું નામ ઋષિરાજ માં માં. નામમાં બહુ મોટા ગુણો છે. આમાં જેમ કે આજ એક ઋષિઓનું જ રાજ આવ્યું. આમાં આખું રાજ ઋષિવાય. ઋષિઓનું જ આવ્યું છે. આમાં અને જેનું નામ ઋષિ હોય ને એ સમસ્ત દેવી દેવતા, સમસ્ત બ્રહ્માંડના બધાના આશીર્વાદ ફળ, બધા દેવી દેવતાના આશીર્વાદ ફળ આ નામમાં હું મેળડી આવું. રામ રામ માં. આ છે એવું હતું કે માં એક યુનિક નોમ આપો, પણ માં તમે આપ્યું. માં જેવું હતું હારું નોમ માં એવું લાગે અત્યારના જમાને કોઈ હારું નોમ આપશે માં,
પણ અત્યારે મસ્ત નોમ આપ્યું માં આવો જ માં એક વિડીયો બતાવું તમને. આ હતી આ પોઝિશન એ સમયમાં. હાલો આ જે ટાઈમે ખાટલા પડી હતી એ ટાઈમ ની અને પછી જો આજ આ રહ્યો માં. અરે રામ રામ રામ. ખૂબ આશીર્વાદ. માં એક ધમધમે નગારા રે હોજી રે મારી મેલડી માના ધામમાં હો ધમધમે નગારા રે હોજી રે. પુષ્પાબેન પરમાર, ક્યાંથી આવો સારસા. સારસાથી હા. શું માનતા રાખી હતી તમે? મારા આ છોકરાની વહુને થાઇરોઇડ 4-5 મહિનાથી હતો અને વધારે એટલે બહુ જ વધી જતો હતો. એટલે મેં માતાજીના ખાલી એમને જ વિડીયો જોતી હતી, એમ ખાલી ફોન જોતી હતી ને તો વિડીયો અંદર આવી ગયો માતાજીનો. તો મેં મનથી જ માન્યું હતું કે માં જો એક અઠવાડિયાની અંદર કે 15 દિવસની અંદર જ્યારે એનો બીજો રિપોર્ટ કઢાવશે અને એ રિપોર્ટ નોર્મલ આવશે તો હું તમારા પારે 5 રવિવાર ભરીશ અને તમારા પારે શ્રીફળ ચુંદડી અગરબત્તી કરીશ ને મોટી ચુંદડી માતાજીને ચઢાવીશ. એવું મેં માન્યું હતું. પણ માતાજી બીજો રવિવાર આવે ને એ પહેલા તો એકદમ એને સારું થઈ ગયું. ઊંઘતી હતી ને તો ઊંઘમાં એને ચક્કર આવતા હતા. પણ એ બીજો રવિવાર આવતા પહેલા તો એને સારું થઈ ગયું હતું અને મેં એવું કીધું હતું કે એનો રિપોર્ટ બીજો આવે એ નોર્મલ આવશે પછી હું આવીશ. પણ માતાજી પછી 2 ગાદી બંધ રહી હતી એટલે પછી મારાથી માનતા પૂરી નથી થઈ તો એ મેં ગુનેગારનું નારિયેળ એ રીતે આપી દીધું છે. પણ મેં રાત્રે કાલે ચુંદડી લેવા ગઈ હું દુકાને તો મેં ત્યાંથી બી મને એવું કીધું કે માતાજીને તું લઈ જાસ તો એ ચુંદડી આ ગમશે, આ લઈ જા. પછી હું ઘેર ગઈ તો રાત્રે મેં માતાજી સમરી કે માં આટલું બધું પબ્લિક આવે છે તો મને કેવી રીતે, અમે તો આટલી બધી પબ્લિકમાં મારો નંબર કેવી રીતે આવશે. પણ રાત્રે અત્યારમાં લગભગ 5:30 હું જાગી તો 6 વાગ્યા હતા તો મને એકદમ સપનું આવ્યું કે તું તારે આવવાનું છે મારા પારે અને તારે ચુંદડી હું હાથો હાથ લઉં છું. તો માતાજી એકદમ ચુંદડી પહેરેલા હતા ને તો ચુંદડી એકદમ કાઢી અને માતાજીના દીકરાના બી મને દર્શન કરાયા અને માતાજીના બી દર્શન કરાયા અને મને એકદમથી જ મારા હાથમાંથી ચુંદડી લીધી માએ. પછી મને કે હું માતાજીને રાત્રે એવું સ્મરણ કરતી હતી, અઠવાડિયાથી બધા એવું કહેતા હતા કે તમે આપણે પરમાર છીએ ને તો કે માતાજી આપણા હરસિદ્ધિ માં. તો મેં કીધું આપણે તો મહાકાળી માને પૂજીએ છીએ, આપણા વડવાઓ મહાકાળી માને પૂજે છે તો કે મહાકાળી માં પૂજીએ છીએ પણ કે હરસિદ્ધિ માં આપણા કહેવાય. એટલે મેં માતાજીને પ્રાર્થના રાતે કરી કે માં આ શું સાચું હશે શું હશે. પણ મેં નક્કી કર્યું હતું કે જે દિવસ મારી કુંખાર મેલડીમાં ભલે 6 મહિને મારો નંબર આવશે કે બેઠક 12 મહિને આવશે પણ મારી કુંખાર મેલડીમાં મને સપને બી વાત કરી લેશે તો હું એ માની લઈશ. તો મારી 6 વાગ્યા નહીં એ પહેલા તો મને તમે જગાડીને એવું કીધું કે લે આ તારી મહાકાળી. અને પછી મેં એવું પૂછ્યું કે માં મારો એનો પ્રધાન, તો માએ એવું કીધું કે એનો પ્રધાનમાં છે કાળભેરો. કેવી ચુંદડીમાં આવ્યા હતા માતાજી? માતાજી વાદળી કલરની આવા ફૂલવાળી મોટા ફૂલવાળી ચુંદડી હતી. વાદળી કલરની ચુંદડી, હા મોટા હા ફૂલવાળી. હા અને માં અને તમને શું બતાવ્યું? મહાકાળીમાં. મહાકાળીમાં બતાવ્યા મને. તમે એવી પ્રાર્થના કરી? પ્રાર્થના કરી હતી મેં કેવી? કે માતાજી અમારા કુળદેવી બધા આવું કહે છે કે હરસિદ્ધિ માં કાળકામાં તો આપણે પૂછીએ છીએ તો હરસિદ્ધિ માં છે અને અમે પરમાર છીએ માતાજી. તો મને માતાજી એવું કીધું કે લે તારી કાળકા બરોબર. એવું પછી કીધું. સાથે આગેવાન? પછી મેં એવું કીધું કે માતાજી એમના પ્રધાનમાં તો એમને એવું કીધું કે કાળભેરવ. કાળભૈરવ દાદા પણ હા. બતાવ્યા. આ બધું સપનામાં બતાવ્યું હા. માતાજી. એટલે જે થાઇરોઇડ ની પ્રોબ્લેમ હતી તે પછી તમે માનતા રાખી એ પછી હા. કેટલા દિવસમાં સારું થઈ ગયું? પહેલા કેટલો એક જ થાઇરોઇડ હતો અઠવાડિયા. અને માનતા રાખ્યા પછી કેટલો આવ્યો? ડોક્ટરે 170 જ થાઇરોઇડ આવતો હતો. 170 થાઇરોઇડ આવતો હતો. 170 અને થઈ પછી જાય. તમે માનતા રાખી કુંકાર મેં હા. અને માનતા રાખી પછી કેટલા દિવસમાં નોર્મલ આવી ગયો? લગભગ 2-3 દિવસની અંદર જ એનો એક અઠવાડિયાની અંદર જ નોર્મલ આવ્યો પણ રિપોર્ટ નતો નીકળ્યો. બરોબર. એટલે 2-3 દિવસમાં જ નોર્મલ હા. આવી ગયો. અત્યારે એમને સારું થઈ ગયું. સારું છે. બરોબર. અને મેં તો માગ્યું હતું ખાલી થાઇરોઇડ નું પણ મારી માએ એના અંદર પાછળ બૈડામાં પાણી ભરાઈ જતું હતું. મારી એ તો 2 વર્ષથી ભરાતું હતું. એ બી એને સારું થઈ ગયું. મેં નહીં માગ્યું માં તમારી જોડે પણ એ બી એને સારું કરી એ નાખ્યું પણ છે. સારું કરી આપ્યું માતાજી. રામ. બરોબર. હા મેં નહીં માગ્યું હા માં. છતાંય સારું થઈ ગયું. હા. હમણાં પ્રવચનમાં જ બોલી હા માં. કે જેણે કદાચ કુળદેવીની કદાચ ચાના રાખી હશે ને માતાની કદાચ લગ્ન હશે હા, ને, માં. અને જેણે એવું કીધું હશે કે મારી માં જોઈએ છે, હા માં. એના તો જે તે દુઃખ હશે ને એમને હું મટાડી આલી. હાચું માડી. અને એ વાત આ સાબિત થાય છે સાચું માડી. કે હું જે બોલી એ વાત 100% સત્ય. સાચું માડી. મહાકાળી બતાવી જોડે પ્રધાન પ્રધાનમાં કાળ બતાવી. ભૈરવોય બતાવ્યો. હા, માં. અને એ તે સપનામાં હા માં. તો કદાચ અપનાઈ લો તો ખમા મજા લીલા લેર મારે કીધા વગર થઈ જાય. સાચું માડી. રામ રામ. હા રામ રામ. પણ મારી માં મારો ભરતભાઈ રાવલ છે, રાજસ્થાન ડુંગરપુર જિલ્લાથી આવું છું. રાજસ્થાનથી આવો? રાજસ્થાનથી આવું છું. શું માનતા રાખી હતી તમે? મારા ઘરે ઉપર લોન ની થઈ હતી, મેં બહુ ધક્કા ખાધા હતા. પછી એક ભાઈ મને એવું કીધું આપણે બાળાજા ધામમાં એક
ધામ ખોલ્યું છે તે બહુ બધાનું કામ થઈ જાય છે બારેજા ધામમાં બારેજા ગામમાં મને અહીંયા આવતા આવતા મારી કમસે કમ 15 થી 16 મહિનો છે મારે બરોબર મારું મકાનનું કામ થઈ ગયું છે લોન પાસ થઈ ગઈ છે મારી 4 મહિનાથી લોન પાસ થઈ ગઈ મને આવવાનો ટાઈમ નહીં મને આવું છે મને મારીને 9 સુધી મને આવવાનો ટાઈમ નહીં મળતો બરોબર એટલે આજે મારી માનતા હું પૂરી કરું છું મારી મકાનની લોન તમારા પાસ નથી થતી પાસ ની તારી થઈ ગઈ મારી કેટલાની લોન સરનામા હતી એ? 8 લાખની 8 લાખ રૂપિયાની એટલે તમે કેટલા સમયથી પ્રયાસ કરતા હતા એ હું લોન? 3 થી 4 વર્ષ પહેલાથી પ્રયાસ કરતો હતો 3 થી 4 વર્ષ પહેલાથી પહેલેથી લોન થતો નથી થતી. નહીં થતી પણ મારીને સરનામા આવ્યા પછી મારું બધું કામ થઈ ગયું બરોબર ખુંખાર મેળવીમાંની માનતા રાખી એ પછી કેટલા સમયમાં થઈ ગઈ હતી એના પછી મારે 4-5 મહિનામાં થઈ ગયું મારું કામ 4-5 મહિનામાં 4-5 મહિનામાં જ થઈ ગઈ મારી બરોબર. ને મારી મારા સપનામાં આવ્યા હતા રાજસ્થાન ગામડેમાં મારા જોડે બેઠા હતા મને બહુ ગુદગુદી કરી હતું પણ મારી મને બધું કઈ બતાવી નહીં ગયા છો તો મને શું શું થયું મારી રાજસ્થાન સપનામાં આવ્યા હતા ગામડે આવ્યા હતા હા અને મારું કામ બી થઈ ગયું એના પછી આયા એના પછી મારી મને બહુ ગોદાવી માર્યા છે ગોદામાં ગોદા બહુ માર્યા છે મારી પણ કઈ ખબર નહીં પડે શેના માટે શું થતું એમ રામ મારી મને એમ થયું બચપન થી માંસ મટન ખાતો આવ્યો છું અહીંયા આપના શરણમાં આવ્યા પછી મને આ એટલે બધું પેટમાં શું થાય પછી બહુ ખાધું છે મારી આપના શરણમાં આ બધી બંધ કરી છે એ જાતે જ કે છે ને કે માંસ મટન ખાતો આવ્યો છું એટલે પેટમાં એટલે કઉ છું કે આ બધું કઢાયું બહાર બહાર કાઢે મારી સાચું ને સાચું સાચું મારી તો અમે પુનદાન કરી દેજો હવે તો નહીં ખાતો મારી ભલે રામ 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 હુંખાર મેલડી માની જય બહુચર માની જય પરમાર બલવંતભાઈ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ગામ લોટિયા શું માનતા માળીએ મારું કામ 70 વર્ષથી નતું થતું એવું કામ માળીએ કરી આપ્યું છે શું કામ એ અધિકારીઓ મારી જોડે પૈસા માંગતા હતા પણ કામ નતું થતું અને માળીનું એક શ્રીફળ ચુંદડી અગરબત્તી 1 કિલો પેંડા અને એક ફૂલહાર ચડાવીશ માળી અને 6 મહિનામાં મારું કામ કરી આપ્યું છે બરોબર એટલે શું કામ હતું એ કામ એવું હતું કે મારે ખેતર નવી શરતમાં હતું અને જૂની શરતમાં નતું થતું બરોબર એના પર કઈ લોન લેવી હોય તો થતી નથી એના માટે અટકી રહ્યું હતું ઘણા સાહેબોને મેં આજીજી કરી પણ થતું નતું અને માળીની મેં માનતા રાખી કે માળી આ કામ આટલું મારું અટક્યું છે તો માળી તમે આગળથી ના મારું કામ કરી આપો તો માળીએ 6 મહિનામાં મારું કામ પરિપૂર્ણ કરી આપ્યું છે બરોબર એટલે એવું છેલ્લા 70 વર્ષથી તમે બધા પ્રયાસ કરતા હતા બધા પ્રયાસ કરી ચૂક્યો હતો બરોબર તોય ક્યાંથી થતું નતું. અને પછી તમે ખુંખાર મેલડીમાંની માનતા રાખી. રાખીને માનતા રાખે પછી 6 મહિનામાં કરી આપ્યું 6 માળીએ મહિનામાં